કૃષ્ણ ભગવાને ગયા અને દુર્યોધનને કીધું. એ દુર્યોધન કે માર ઘેર આવી જાવ તમે તારા જમવા, અમાર ઘેર બત્રી ભોજન છે. પણ કીધું કે તું મને પ્રેમ કરશે કે કહો, પણ તું સમર્પિત છે મારું કીધેલું કર કે ના, તો પછી તારે ઘેર મારે નથી આવું. અને વિદુર ના ઘેર ગયા ભગવાન. લ્યો, વિદુર નો ભાવ હતો કે મારે ઘેર ભગવાન આવું તે ગયા. ભાવ આ ભાવ બગડ્યો ને, એનું ભાવ બગડ્યો. ભાવ સુધારી સબરીનો ભાવ જુઓ તમે, લાલજી બાપાનો જુઓ, નાથુ બાપાનો જુઓ, રામજી બાપાનો જુઓ, દયાલ સાહેબનો જુઓ, મારા રોહિદાસ મહારાજનો જુઓ. આ ભાવ છે સાહેબ. જ્યાંથી દયાલ સાહેબ જોડે હું આવ્યો ને ત્યારે તો એટલા બધા પ્રશ્નો દરરોજ સોલ્યુશન થઈ. દરરોજ નવા નવા પ્રશ્નો સોલ્યુશન થઈ. મારા જીવન એવું નથી કે ઉંમરમાં હું 49 થવા આવ્યો હોય. ઉંમરની વાત નથી, પણ ઘણી વખત ઉંમર થાય, શરીર તો એની વધઘટ, પણ ઘણા વખત એવા પ્રશ્નો હોય જે આત્માના પ્રશ્નો હોય. એ આજે હું દયાલ સાહેબ જોડે શેર કરું છું કે સાહેબ આવું કેમ. મેં એમને વચ્ચે પૂછ્યું દયાલ સાહેબને, ઘર જઈ પછી આનંદ કરાવું છું, તમે બેસીએ જ. અને ભક્તો રસોઈ તૈયાર થાય છે અને સંચાલકો પાસે કહેતા પાકિસ્તાની દે આવું થાય, પણ હજી ઘણા સંતો દયાલ સાહેબ સાંભળવા છે. પણ ઘણી બધી વાતો થઈ કે વ્યસન મૂકી દેવું. વ્યસન તો કોઈ કરતા નથી, કારણ બરોબર બેઠા છે અને બે સાત જણા કરતા હોય તો આજે વળી સંકલ્પ લઈ લીધું સારું. અને હું તો એમ કહું છું કે જે આજે કદાચ હોય આ તો ખૂને ખોતરો કોથરીની આ શું અઢી નથી ને ફૂલે શું કે ક્યાંક ટચિંગ થઈ ગયા હોય તો હું તો એમ કહું કે આજે મૂકી દીધું સારું. તો હું તો કેમ એમની 70 પેઢીઓમાં સુખ નું સુખ ના. મારે તો પ્રાર્થના જ કરવાની છે ને. અને બીજું ઘણા તો વીજળીના ચમકારે મોતી પરવો પાનભાઈ, જો જાગ થઈ વો પાવ થઈ જાય, સોવ થઈ વો ખોવ થઈ. જાગવા માટે તો સા બધું. આ લાલજી બાપા સમયસર જાગી ગયા છે. જો આજે દુનિયા યાદ કરે અને હું લાલજી બાપાને કીધું બાપા ખાસ સમજો હો, આજે ઘણી મોટી સંખ્યા છે. આ લાલજી બાપા બોલાવું. લાલજી બાપા પ્રગટ પુરુષ છે. હરદાસપુરની પવિત્ર ધરતી ઉપર દયાલ સાહેબ હતો. દયાલ સાહેબ નું હરદાસપુર આમ નહીં. મેં દયાલ સાહેબ ના હાથ વજન લઈને કીધું કે દયાલ સાહેબ આજથી આ મારું કશું છે નહીં, આ બધું તમારું. મેં મારો આશ્રમ દયાલ સાહેબ પણ કરી દીધું કે દયાલ સાહેબ તમે ત્યાંથી દયા કરજો. દયાલ સાહેબ શું કીધું, એ લાલજી બાપા તારું સંભાળ રાખી.